ની ઉપર 3 લખું છું જમણી સાઈડ, 5 ની ઉપર 3 લખું છું, સમજી શકો છો? હા સર. ઓકે, તો 5 ની 3 ઘાત કહેવાય, એને શું કહેવાય? 5 ની 3 ઘાત. 5 ની 3 ઘાત, બરોબર. 5 ની 3 ઘાત એનો મતલબ શું થાય કે 5 કેટલી વખત 3 વાર ગુણાકારમાં છે? હા. તો નીચે 5 હોય ને એને આધાર કહેવાય. આધાર હંમેશા નીચે જ હોય, પાયો નીચે હોય, અને ઘાત ક્યાં હોય? ઉપર હોય. ઓકે. બરોબર. તો 5 ની 3 ઘાત નો જવાબ શું આવે? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ચલો જવાબ કેટલો બને? 125. પચો પચો 25 અને 25 પંચા 125. પાકું? હમ. હવે વાત કરીએ મિત્રો કે નીચે હોય એને આધાર કહેવાય, ઉપર હોય એને ઘાત કહેવાય. હું તમને એમ કહું કે 2 ની 4 ઘાત એટલે બગડો નીચે આવશે અને ચોગડો જમણી સાઈડ બગડાની ઉપર આવશે. તો 2 ની 4 ઘાત નો મતલબ શું થાય કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 4 વાર. તો 2 ની 4 ઘાત નો જવાબ કેટલો બને? 16. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આ બેઝિક છે, ખબર છે ને બધાને? હા સર. હા, 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર. તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4, અને બાકી 2 ગુણ્યા 2 એટલે 4. તો 4 ગુણ્યા 4 ચોકે ચોકે 100. બરોબર. હવે જ્યારે મિત્રો તમને ગુણાકાર આપે, સાંભળજો ખાસ, જ્યારે ગુણાકાર આપે અને આધાર સરખા હોય, આધાર એટલે ક્યાં? નીચે, અને ઘાત ક્યાં છે? ઉપર. તો હું એમ કહું 7 ની 2 ઘાત એટલે 7 ની ઉપર 2 ગુણ્યા 7 ની 3. તો જ્યારે આધાર સરખા હોય એટલે અહીંયા 7 7 સરખા છે. ઉતાવળ નથી લાગતી ને કોઈને? ના સર. 7 ની 2 ઘાત એટલે 7 ની ઉપર બગડો ગુણ્યા 7 ની ઉપર તગડો એટલે 7 નો ઘન, ઘન એટલે 3 ઘાત. તો આવું હોય ત્યારે શું બને? તો કે જ્યારે ગુણાકાર આપેલો હોય વચ્ચે અને બંને જગ્યાએ આધાર સરખા હોય ત્યારે આધાર એકવાર લખાય અને ઘાતોનો સરવાળો થાય. તો અહીંયા ઘાત કઈ કઈ હતી? 7 ની 2 અને 7 ની 3. એટલે ઘાત કઈ કહેવાય? 2 અને 3. તો જવાબ આવો બને મિત્રો કે 7 ની 2 વત્તા 3 ઘાત નો સરવાળો થાય. તો 7 ની 2 વત્તા 3 એટલે 7 ની 5 ઘાત જવાબ આવે. પાકું? પછી તમે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 5 વાર કરવાનો. આ તો બેઝિક નિયમ મેં તમને સમજાવ્યો. ચલો, કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય, સાંભળજો ખાસ થી, કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો જવાબ કેટલો આવશે? 5 ની 0 ઘાત એટલે જવાબ શું આવે? 1 1 આવશે. કેટલો આવશે? 1. x ની 0 ઘાત એટલે જવાબ શું આવશે? 1. કોઈ પણ સંખ્યાની ઉપર 0 ઘાત હોય એટલે જવાબ 1 જ આવે. હું તમને એમ કહું કે 1000 ની 0 ઘાત, 1000 ની ઉપર 0 હોય તો જવાબ શું બને? 1. 237 ની 0 ઘાત તો પણ જવાબ શું બને? 1. x ની 0 ઘાત તો પણ જવાબ શું બને? 1. પાકું? હા સર. અને કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય તો જવાબ એની સંખ્યા પોતે બને. જેમ કે 5 ની 1 ઘાત એનો મતલબ શું? 5 એક વાર એટલે 5 જ જવાબ આવે. હા કે ના? 5 ની 2 ઘાત તો જવાબ શું બને? 5 ગુણ્યા 5 2 વાર. પચો પચો 25. 5 ની 1 ઘાત એટલે નીચે આધાર 5 છે અને ઉપર ઘાત જમણી બાજુ એ ઉપર 5 ની ઉપર જમણી બાજુ હશે ઉપર લખવાનો એકડો એટલે 5 ની 1 ઘાત કહેવાય. તો એનો મતલબ કે 5 કેટલી વાર? 1 વાર. તો 5 1 વાર એટલે 5 જ જવાબ આવે. હા કે ના?
હા સર. પછી હું એમ કહું મિત્રો કે 11 ની 5 ઘાત સાંભળજો ગુણ્યા 11 ની 3 ઘાત ગુણ્યા 11 ની 10 ઘાત તો જવાબ કેટલો બને? 11 ને 18 ઘાત. 11 ની 11 ની 13 ઘાત અમુક કે છે 11 ની 18 ચલો જોઈએ જવાબ કે 11 ની 5 ગુણ્યા 11 ની 3 ઘાત ગુણ્યા 11 ની 10 ઘાત હા 18 એટલે ત્રણેય 11 ઘાત નો સરવાળો કરો તો 10 વત્તા 3 વત્તા 5 અથવા તો 5 વત્તા 3 વત્તા 10 8 18 ને 5 15 ને 3 18 એટલે 11 ની ઉપર 18 આવશે 18 પાકું? 18 Yes. ચલો ગુણાકાર હોય મિત્રો તો આપણે ઘાતોનો શું કરીએ છીએ? સરવાળો. સરવાળો. પરંતુ જો ભાગાકાર હોય તો આપણે ઘાતોની કરશું બાદબાકી. શું કરશું? બાદ બાકી. એનો મતલબ હું એમ કહું કે 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 1 ઘાત તો 2 તો 2 ની 2 બે ઘાત અને ઘાત. 2 ની 2 ઘાત એટલે જવાબ કેટલો આવશે? 2 બે નો 2 વર્ગ. ની 2 ઘાત 2 નો વર્ગ એટલે કેટલું થાય પણ? 4 4 2 ગુણ્યા 2 4 4 તો ચલો 2 ની 3 ઘાત એટલે ખરેખર આને સૈદ્ધાંતિક સમજવું હોય તો એમ થાય કે 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 1 ઘાત એટલે શું કહેવાય? તો 2 એટલે ની 3 ઘાત એટલે શું કહેવાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હે ને? હા ભાગાકારમાં એટલે 2 ની 4 4 જો છેદમાં 2 ની 1 ઘાત એટલે ખાલી કેટલી વાર બગડો ભાગાકારમાં મૂકવાનો? 1 વાર. ફરીથી બોલું છું 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પછી ભાગ્યા 2 ની 1 ઘાત હતી ને તો ભાગાકાર એટલે છેદમાં લખી નાખવાનો 1 બગડો. તો ઉપરથી 1 બગડો અને નીચેથી 1 બગડો કટ થાય એટલે ઉપર 3 બગડા હતા એમાંથી હવે કેટલા વધે? 2 2 2 તો 2 એટલે શું થાય? 2 ગુણ્યા 2 એટલે શું થાય? 4 આવી ગયો જવાબ 4. હા હા ચલો 5 ની 9 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત 5 ની 4 ઘાત. 4 ઘાત 5 ની 4 ઘાત થશે ને? હા. હા હા 5 ની 4 ઘાત એટલે શું થશે? 5 ગુણ્યા બોલો. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 5 એટલે 25 અને બીજા 5 ગુણ્યા 5 એટલે 25 તો 25 ગુણ્યા 25 એટલે 625 થશે. 625 કારણ કે મેં 25 નો વર્ગ કરતા શીખવાડ્યું હતું કે 25 ગુણ્યા 25 તો શોર્ટકટમાં કેમ કરવાનું? જ્યારે પાછળ એકમનો અંક 5 હોય 25 માં એકમનો અંક કયો આવશે? જમણી સાઈડ છેલ્લો 5 5 અને નીચે ગુણાકારમાં 25 એમાં પણ એકમનો અંક કયો આવશે? 5 ચલો બંને 5 5 સરખા હોય અને આગળની સંખ્યા 2 અને 2 એટલે સરખી હોય હા પછી 25 ગુણ્યા 35 હોય ને તો આ રીત નહીં ચાલે. કારણ કે 25 માં બગડો આવે આગળ અને 35 માં તગડો આવે તો ન થાય. બગડો બગડો 25 25 જ હોવો પડે 35 ગુણ્યા 35 જ હોવું પડે 45 ગુણ્યા 45 જ હોવું પડે તો આ રીત થાય હે ને? તો કઈ રીત કરવાની? સીધો પચો પચો શું લખી દેવાનું? 25 25 25 અને 10 અને 2 ની આગળની સંખ્યા એકડામાં કઈ આવે? 2 ની આગળ કોણ આવે? 3. 3 2 ની 3 આવે સર. હા તો 2 ની આગળની સંખ્યા હોય ને ટૂંકમાં 25 ગુણ્યા 25 એમાં દશક નો અંક કયો આવે છે? 2. 2 આવે એકમ નો અંક કયો આવે? 5. જમણેથી છેલ્લો એટલે એકમ નો અંક એની બાજુમાં હોય ને દશક નો અંક કહેવાય. તો 25 માં દશક નો અંક કયો આવે છે મિત્રો? 2. 2 આવે સર. 2 ની આગળની સંખ્યા હારે ગુણી દેવાનું એટલે 2 તેરી 2 ની આગળ કોણ આવે? 3. તો 2 તેરી 6 2 તેરી 625 6 6 અને પેલા પચો પચો 25 એટલે 625 જવાબ એ રીતે બનશે હે એટલે ને? 25 જવાબ થાય. 35 ગુણ્યા 35 નો ગુણાકાર ફટ દઈને મને 3 સેકન્ડમાં કયો ચલો ફટાફટ. 35 કે 35 ચલો પેલા તો કેટલું કીધું 35 સર? ગુણ્યા 35 12 25 સરસ 1225. 12 25 આવશે. 25 35
ચલો પહેલા તો 50 50 25 લખી જ દેવાના જવાબના 2 ડિજિટ. યસ સર પચો પચો પચીસ. પછી 3 35 માં તગડો આવે તો તગડાની આગળ કોણ આવે 4 તો 3 ચોક 12 12 25 જવાબ. હા ચલો 45 ગુણ્યા 45 જવાબ બોલો ફટકે. 2025. બાકીના 20. મિત્રો હજી ઊંઘમાં લાગે. ચલો 45 ગુણ્યા 45 માં 50 50 25 તો મૂકી જ દીધા જવાબના 2 અંકો તો. 5 હા. ચોક 20. પછી બે. 45 માં શું આવે છે આગળ દશક નો 4 આવે ને પાંચ ચાર પાંચ પાંચ ચોક તો 20. 4 ને 5 ચોક 5 જોડે 20. ગુણો તો 4 પંચા 20 તો 20 25 જવાબ બને. 2025. આટલું ઉપર અમારે પાછું જવું પડે. હે ને હા સર. ફરીથી કહું છું કે સંખ્યા આધાર સરખો હોય અને આધાર સરખો હોય અને ભાગાકાર આપેલો હોય તો ઘાતની શું કરવાની બાદબાકી. બાદબાકી. આધાર સરખો હોય અને ગુણાકાર આપ્યો હોય તો ઘાતને શું કરવાનો પ્લસ. સરવાળો. સરવાળો. તો ચલો એક રકમ આપું 4 ની 11.4 ઘાત. ભેગા પોઈન્ટ આવે ને તો બહુ તકલીફ થઈ જાય બધાને. દુખતી ઓલી નસ પકડીને મેં. હા હા સર. ચલો 4 ની 11.4 ઘાત ભાગ્યા 4 ની 6.4 ઘાત. 4 ની ઉપર 11.4 ભાગ્યા 6 ની ઉપર 6.4. 5. એટલે જવાબ શું બનશે બાદ કરવાના એટલે 5 ને હા સમજાવો સર તમે લ્યો બસ. ચલો 4 ની કેટલી ઘાત છે 11.4 છે હા સર. ભાગ્યા 4 ની કેટલી ઘાત છે 6.4 હે ને. ઓકે તો આધાર કેટલો છે આમાં 4 4 4 4. અને ઘાત ઉપર કેટલી છે 11.4 અને 6.4. 6.4. તો ચલો 11.4 માંથી 6.4 જાય એટલે કેટલા આવે 5.4. 5. 5.4 5 જ આવશે ખાલી 5.4. ખાલી 5 જ આવે. 11.4 હા પોઈન્ટ તો નીકળી ગયા. પછી 6.4 તો ચલો પોઈન્ટ પછી 4 અને પોઈન્ટ પછી 4 છે તો 4 માંથી 4 જાય તો શું થાય ઝીરો હા, 0. એટલે 11 માંથી 6 કાઢી નાખો 11 માં 6 જાય તો 5 5 5 પણ 0 એટલે 5 કહેવાય. પાકું યસ પછી 1 ની ગમે એટલી ઘાત હોય ને તો જવાબ 1 જ આવે. હું એમ કહું 1 ની 10 ઘાત તો જવાબ શું આવે 1. 1. કારણ કે 1 કેટલી વાર ગુણાકારમાં 10 વાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. હવે 1 એકા 1 એકા 1 એવું 1000 વાર કરો ને તો 1 જ જવાબ આવે હે ને. હા. એમ કહું 1 ની 3 ઘાત તો જવાબ શું આવે 1 ની 3 ઘાત એટલે જવાબ શું આવશે 1 જ આવશે હે ને. એક જ આવે ચલો હવે એક હાથે પ્રશ્ન બનાવો. યસ સર. ઓપ્શન આપીશ 4 ચિંતા ન કરતા તુક્કો મારજો. કોન્ફિડન્સ થી તુક્કો મારજો. હો ને જય માતાજી કરજો ABCD માં. ચલો 1 ની 5 ઘાત બરાબર ખાલી જગ્યા. સાંભળજો ઓપ્શન 1 ની 5 ઘાત બરાબર ખાલી જગ્યા એટલે એકડો નીચે છે પાંચડો ઉપર છે. ચલો ઓપ્શન A 2 ની 3 ઘાત. ઓપ્શન B 0 ની 4 ઘાત. ઓપ્શન C 5 ની 0 ઘાત અને ઓપ્શન D 6. તેડાન ગોટે ના સર 5 ની 0 ઘાત લાગે છે મને. સી. હેલો
યસ જવાબ સી લાગે છે સી. સી જવાબ લાગે છે નહીં, સાચો પડી ગયો તમારો 5 કરોડ. હા, ચલો 5. 1 ની 5 ઘાત નો મતલબ શું થાય? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ 1 આવે. હા. તો આમાં નીચે હા. 4 ઓપ્શન માંથી કયાનો જવાબ 1 બને છે? તો કે 5 ની 0 ઘાત નો, કારણ કે કોઈ પણ ની 0 ઘાત Zero એટલે ઘાત નો. જવાબ શું બને? એ જ સંખ્યા. 5. નહીં નહીં નહીં, કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ 1 બને. એક હે બને. ને? 5 ની 0 ઘાત કહું તો જવાબ શું થશે? 1. 6 ની 0 ઘાત હોય તો જવાબ શું થાત? 1. એક. એક. બરોબર. 237 ની 0 ઘાત તો જવાબ શું આવે? એક. એક. 520 ની 0 ઘાત તો 1. 1000 ની 0 ઘાત તો 1. લાખ ની 0 ઘાત તો 1. એક સર એકી સંખ્યા આવે ત્યાં મતલબ એક આવે. બરોબર. કોઈ પણ ની 0 ઘાત એટલે 1. હા એક જેના પણ zero. બરોબર. 2 ની 0 ઘાત હોય ને તો 1 આવે હો, પાછું એવું નહીં 5 ની ને 3 ની તે 2 ની 0 ઘાત તો 1. અચ્છા એટલે એકી ગમે એટલી સંખ્યા સંખ્યા પડે કોઈ zero પણ ઘાત હોય એટલે એ જ સંખ્યાની આવે. યસ 0 જવાબ ઉપર હોય ઘાત એટલે 1 જ જવાબ આવે. જીરો ઘાટ હોય એટલે આંખ વીંચીને 1 લખ દો. બરોબર. રેડી? હજી એક આવો હો જાય. હા સર. હા સર. ઓકે. હવે તમને બહુ પહેલા મેં આ દાખલો કરાયો તો પૂછી જોઉં જોજો, હજી તમે ઈ નહીં વિચારી શકો. ચલો 4 ની 2 ઘાત, સોરી 4 ની 3 ઘાત, સાંભળજો ખાસ. 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3 બરાબર કેટલા થાય? શું 4 ની 3 ઘાત બરાબર? 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3. એક જ લાઈનમાં આ રકમ લખેલી છે. આવું નથી આવડતું. હવે જો ભાગાકારમાં છે ને બાદબાકી થાય, સાહેબે એવું કીધું હતું, પણ ક્યારે? જ્યારે આધાર સરખા હોય તો. હે એક ને? મિનિટ સર, હા. રકમ ફરીથી બોલો. 4 ની 3 ઘાત, હા હા 4 ની ઉપર 3 ભાગ્યા એટલે ભાગાકારની નિશાની, પછી 2 ની હા 4 ઘાત હમ ગુણ્યા 3. ગુણ્યા 12. વાહ 3 ભાઈ. એટલે ચલો 5 જવાબ સાચો છે. સાહેબ કઈ રીતે આવ્યો સમજાવો ને જરાક. ચલો 4 ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 થાય. હા. 4 તારી અને જો મારે 12 ચોક. ભાગાકાર છે એટલે બાદબાકી થાય, પણ અહીંયા આધાર સરખા નથી. 4 ની 3 આપી છે ને 2 ની 4 આપી છે. 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત, એટલે અહીંયા ડાયરેક્ટ બાદબાકી ન કરી શકાય. તો શું કરવાનું? તો કે 4 3 વાર કરી નાખવાના. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો ચોકે ચોકે 16 અને 16 ચોક 44. અરે ના 16 ચોક 64. 64 64 ચલો 64 ભાગ્યા 2 ની 4 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર કરો તો શું થાય? 2 4 4 8 8 16 16 થશે. તો ચલો 64 હમ ભાગ્યા 16, તો 64 ભાગ્યા 16 એટલે શું થાય? તો એવું બોલતા જાય 64 4 સુધી. 4 4 હા. 16 64 4 આવે ને 4 ભાગ. અને ગુણ્યા 3. એટલે 66 ના છેદમાં 16 આવ્યું ને, તો 64 ના છેદમાં 16 એટલે ભાગ ઉડાડો તો 16 ચોક 64 થયું. હા. હા તો 4 જવાબ આવી ગયો, અને ગુણ્યા છેલ્લે શું આપ્યું હતું? 3. 3. તો 4 ગુણ્યા 3 એટલે શું થશે? 12. 4 12 ગુણ્યા 3 એટલે 12. તો 4 તારી 12 થઈ હે ને? હમ. ચલો હજી એક આવો દાખલો હો જાય. હા
હવે બધા છે ને ખાસ ધ્યાન રાખજો અને ગુણાકાર છે ને તમે તારે જોરથી ન બોલતા, પેલા ગુણાકાર કરી લેજો મનમાં, કાં કેલ્સી મારજો, પણ સાચો ગુણાકાર હા. બોલજો. 6 ની 9 ઘાત 6 ની 9 ઘાત ગુણ્યા 6 ની 7 ઘાત. ચલો આધાર સરખા છે. 6 ની 9 ઘાત ગુણ્યા 6 ની 7 ઘાત ભાગ્યા 6 ની 4 ઘાત. સોની 9 ઘાત ગુણ્યા 6 ની 9 ઘાત ગુણ્યા 6 ની 7 ઘાત ભાગ્યા 6 ની 4 ઘાત. ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થાય, હમણાં સાહેબે કીધું. ભાગાકાર હોય, હા. આધાર સરખા હોય તો ઘાતોની બાદબાકી થાય. 9 માં 16 માંથી 4 કાઢવાના છે. 6 ની 12 6 ઘાત. માંથી 4 જાય એટલે 12. 6 ની કેટલી આવશે? 12 ઘાત. 6 ની 12 ઘાત બધાના દિમાગમાં બેસે છે? હા. હા. થોડી થોડી ખબર પડે છે. થોડી થોડી. ચલો 1 મિનિટ ફરીથી સમજાય દો. 6 ની 9, 6 ની 9 ઘાત ગુણ્યા 6 ની 7 ઘાત ભાગ્યા 6 ની 4 ઘાત. તો ચલો પેલા બે ગુણાકારનું કામ પતાવી દઈએ. 6 ની 9 અને 6 ની 7, 6 6 નીચે સરખા છે. તો હા, 16 સર. 9 વત્તા 7 થાય. 9 વત્તા 7 એટલે 16 16. 16. પછી 6 ની 16 ભાગ્યા છેલ્લું પદ આપણે શું હતું? 6 ની 4. 6 ની 4 ઘાત તો ચલો 6 ની 16 ભાગ્યા 6 ની 4, એનો મતલબ કે 6 ની 16 ઓછા 4, તો 12 આવી ગયા. 12. 6 ની 12 ઘાત. ડન. બસ. હજી આવો નવો દાખલો સ્પીડમાં ટ્રાય કરજો. 4 ની 8 ઘાત ગુણ્યા 4 ની 9 ઘાત. હું 4 4 બોલતો હોય ને ત્યાં તમારે સીધું 8 વત્તા 9 જ કરવાના હોય. 4 ની 8 ઘાત ગુણ્યા 4 ની 9 ઘાત ભાગ્યા 4 ની 6 ઘાત. 4 ની 11 ઘાત. 4 ની 11 ઘાત 4 ની 11 ઘાત સાચો જવાબ છે. ચલો હવે એક ખાસ વિચારજો. વર્ગમૂળનું આમ નિશાની તમને ખબર છે ને? વર્ગમૂળની નિશાની જાણો છો તમે બધા? જો અમારે જે નોટ હોય એમાં આડી લીટી હોય ને, એક્સેલમાં કેમ આપણે આડી લીટી આવે, જેને રો કહેવાય, કોલમ નહીં રો, હે ને? તો એવી એક આડી લીટી અને એની બાજુમાં સેજ અમથી ઊભી લીટી, એટલે એને વર્ગમૂળની નિશાની કહેવાય, હા બરોબર. હે ને? ભાગાકારની હોય એમ જ ને? સોરી, ભાગાકારની નિશાની હોય એમ કે? ભાગાકારની નિશાની તો નહીં, પણ હવે આપણે કઈ રીતે સમજાવું? ભાગાકાર નથી કરતા એવી રીતે નથી આવતું એમ. હા, યસ યસ, ભાગાકારનો દાખલો ગણીએ એમ. હા હા, વાત સાચી હા. તમારી. હવે એમાં જનરલી એવું છે, ઓફલાઈન બેન્ચમાં હું ભણાવું છું ને અહીંયા સુરત અંજનમાં, એમાં તો આમ સ્ટુડન્ટ સામે હોય છે ને, એટલે એમના હાથમાં હું આમ આમ દોરીને સમજાવું ને એટલે એ તરત સમજી લે, ઓકે આ ડન. પણ આ બેને કીધું એમ ભાગાકારની નિશાની. ચલો રેડી? તો ચલો, ભાગાકારની મોટી લાંબી વર્ગમૂળની નિશાની હોય ને મિત્રો, એની અંદર 12 વત્તા બીજી ભાગાકારની નિશાની, એમાં 12 વત્તા ત્રીજી ભાગાકારની નિશાની બાજુમાં 12, એવું ઇન્ફાઇનાઇટ એટલે અનંત સુધી હોય. તો જવાબ શું આવશે? ઓપ્શન આપું? મોળા તો ક્યાં પડે જ છે ઓપ્શન, કે આપણને નથી ઘટે. ચલો ઓપ્શન છે 3 4 5 6. 4 4 જવાબ સાચો છે. જય માતાજી કર્યું તોય. જો મિત્રો, ખાસ મેં તમને આ દાખલા શીખવાડ્યા પહેલા એમાં કીધું હતું કે તમે આ દાખલા આપશે ને એમાં ફરજિયાત 2 ક્રમિક સંખ્યાનો ગુણાકાર હશે. તો 12 માં કઈ ક્રમિક સંખ્યાનો ગુણાકાર કહેવાય? 4 તેરી 12. 3 અને 4 ક્રમમાં આવે છે. બાકી 12 તો 6 દુય 12 થાય, પણ 6 અને 12 ક્રમની સંખ્યા ન કહેવાય, હે ને? હે ને? તો 4 તેરી 12, અથવા સોરી 3 ચોક 12, એટલે 3 પછીની સંખ્યા 4 આવે છે, એટલે 3 અને 4 એટલે ક્રમિક સંખ્યા થઈ. તો આવા દાખલા જ્યારે બી આપશે તમને, ત્યારે ક્રમિક સંખ્યાનો ગુણાકાર જ આપશે. અને જ્યારે આવું આપે ત્યારે કોઈ લોજિક દોડાવવાના નહીં. વચ્ચે પ્લસ આપેલું હોય તો મોટી સંખ્યા હોય જવાબ બને, તો 3 ગુણ્યા 4 12 થાય ને,
તો હા 3 અને 4 માં મોટું કોણ? 4 4 તો જવાબ સીધો આખું વીંચીને 4 કરી દેવાનો. બરોબર છે? પણ સેમ તમને આવો જ કોઈ દાખલો આપ્યો હોય પણ અંદર માઇનસ આપ્યું હોય, જેમ કે ભાગાકારની નિશાની વર્ગમૂળ ની એની અંદર છે 90 ઓછા બીજી ભાગાકારની નિશાનીમાં 90 ઓછા ત્રીજી ભાગાકારની નિશાનીમાં 90, એમ કરીને ઇન્ફાઇનાઇટ અનંત સુધી જાય છે. તો ચલો 90 એ કઈ ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? 9 9 દાણ 10 90 9 ગુણ્યા 10 90 9 થાય. 9 જવાબ આવ્યો. અને જવાબ 9 આવે. યસ, બાદ બાકી હોય તો નાની સંખ્યા જવાબ હા, બને. હમ. એટલે 9 9 ગુણ્યા 10, 9 અને હા. 10 માં નાનું કોણ? 9. 9 એને 9 તો બાદ બાકી હોય તો નાનો જે સંખ્યા છે એ જવાબ બનશે, અને પ્લસ વચ્ચે કરેલું હોય તો મોટો જવાબ હા હશે એ સંખ્યા બનશે, મોટો આંકડો. હે ને? હા સર મોટો આંકડો. હા ચલો, વર્ગમૂળમાં 42 વત્તા વર્ગમૂળમાં 42 વત્તા વર્ગમૂળમાં 42 એવું અનંત સુધી હશે તો જવાબ શું બનશે? હવે પબ્લિક એટલે ગોટે ચડ્યું છે કે 42 કઈ સંખ્યાનો ગુણાકાર થાય ક્રમિક? 6 7 42 6 7 6 42 સત્તા 42. જવાબ શું આવશે? 7 7 7 જવાબ આવ્યો. 7 7 પાકું મિત્રો? હા યસ. યસ. છ ની 9 ગુણ્યા 6 ની 7 ઘાત. જવાબ તમારે દેવાનો છે, ઓપ્શન આપીશ. 6 ની 9 ઘાત ગુણ્યા 6 ની 7 ઘાત. પહેલેથી બોલું છું, 6 ની 9 ઘાત ગુણ્યા 6 ની 7 ઘાત ભાગ્યા 6 ની 4 ઘાત બરાબર 6 ની કેટલી ઘાત? એટલે 6 ની ઉપર ક્વેશ્ચન માર્ક છે. 6 ની 12 ઘાત. 12 ઘાત જવાબ આવે. 12 આપણે પૂછ્યું તો એ જ છે આ તો. હા તો પૂછ્યું તો મેં. સાંભળજો, 6 ની 9 ગુણ્યા 6 ની 7 ઘાત એટલે 9 ને 7 કેટલા થશે? 16 16 ભાગ્યા 6 ની 4 ઘાત, તો 16 માંથી 4 જાય તો 12 12 જવાબ બની જાય બધાને 12. હા 12 ઓકે. હવે એક દાખલો અઘરો છે પણ તમે કરી શકશો કે કેમ વિચારું છું. આપું રકમ? ટ્રાય કરીએ સર. મોડા તો ક્યાં પડો છો? અહીંયા ફોટો પર તો સુધરી જાય પણ ત્યાં નહીં સુધરે પરીક્ષામાં, એટલે ટ્રાય કરીએ. ના ના 100% આ સ્પિરિટ જ હોવું પડે. કોન્ફિડન્સ થી ખોટું બોલવું હોય ને તો કોન્ફિડન્સ થી બોલો એટલે સાચું લાગે. ચલો, આ દાખલો થશે તમારે. હાલો ટ્રાય કરીએ. નો શું થાય? 243 ની 0.07 ઘાત. અડધા પબ્લિક ને મોતિયા મરી ગયા 0.07 જોઈને. 243 ની 0.07 ઘાત ગુણ્યા 243 ની 0.13 ઘાત. તેર 12.3 0 0.07 અને 0.13 એનો સરવાળો કરો તો 20. 7 સરવાળો એકમનો કયો આવે છે? 7 ને 13 એકમનો કયો આવે? 7 ને 3 10. હે ને? હા 7 ને 3 10 કી શૂન્ય વિધિ પડી 1 એટલે 1 ને 1 2 એટલે 0.20 એટલે 0.2 જવાબ બનો બધાને? સર હા 0.2 યસ, 0.2 એટલે શું કે જો 0.07. હવે 13 માં 7 નાખો, સીધી વાત છે. 13 ને 7 કેટલા થાય? 20 20. એટલે 0.20 જવાબ આવે. 243 ની 0.20 અથવા 0.2 બે એક જ કહેવાય. સર મેં ત્યાંથી જ બનાવ્યો કે 7 ને 13 ને 7 20, અહીંયાથી જ જવાબ બનાવી દીધો કે 0.2 આવે.
ગુડ. ચલો એટલે 243 ની 0.2 ઘાત આવી. હા 2 ઘાત. હવે પાછું આ દાખલો અહીંથી અટકતો ને હવે લાંબો દાખલો થાય છે કે 243 ની 0.2 ઘાત એટલે કેટલી કહેવાય? તો કે 1/5 છે ને એટલે 0.2 કહેવાય. ખબર છે તમને? નહીં. ઈ મેં તમને પોઈન્ટ કાપવાનું બધું શીખવાડેલું છે પણ તમે છે ને બધા ભૂલી ગયા છો. ચલો ફરથી 1/5 આવું હોય 1/5 આવું હોય એટલે એકડો ઉપર ભાગાકારની નિશાની અથવા ભાગાકારમાં આડી લીટી અને છેદમાં 5 આવું છે. હમ. સાંભળજો, હું ઘડીક આ પોઈન્ટ કાપતા શીખવાડું છું ફરથી. તો ચલો, નીચે પાંચડો છે અને ઉપર એકડો છે, હા કે ના? હા. હા હવે હા મારે સર. નીચે શૂન્યમાં ફેરવવું હોય તો 5 ને કઈ સંખ્યા વડે ગુણું તો 10 માં ફેરવી શકાય? 2. 2 તો સાથે. ઉપર તો તમારે 10. 2 વડે ગુણવું પડે હે ને, ઉપર અને નીચે 2 વડે ગુણવું પડે. હા તો ચલો 1 ગુણ્યા 2 એટલે ઉપર શું થશે? જવાબ 2 બન્યો. 2. 2. 1/5 હતું ને, હા. તો હા 1 ની બાજુમાં ગુણાકારમાં 2 લખ્યો અને નીચે 5 ના ગુણાકારમાં 2 લખ્યો. એટલે ઉપર શું થઈ ગયું? 1 ગુણ્યા 2 એટલે 2 એકા 2 અને નીચે શું થયું? 5 ગુણ્યા 2 એટલે 10 આવું થયું. 2/10. એટલે 2/10 એટલે હવે શું કહેવાય? પોઈન્ટ કાપો તો નીચે એક મીંડું છે તો ઉપરથી જમણી બાજુ આગળ એક પોઈન્ટ મુકાય. તો 2 ની આગળ પોઈન્ટ આવે એટલે કેટલું આવે? 0.2 આવે જવાબ. હમ. હા, તો આ 0.2. 243 ની 0.2 ઘાત એટલે 1/5 કહી શકાય કે ન કહી શકાય? હા હવે કહી ધીમે શકાય. ધીમે રાજીનામા પડવા માંડ્યા. સર કહી શકાય. બરોબર. તો ચલો 243 ઈ કઈ સંખ્યાની 5 ઘાત થાય? તો કે 3 ની 5 ઘાત એટલે 243 કહેવાય. સાહેબ, અમને કેમ ખબર પડશે કે આ 3 ની 5 ઘાત ને કહેવાય? તો કે મારા ભાઈ, જ્યારે કૌંસની બહાર 1/5 આપી દીધું છે એટલે કે આપણે આ 0.2 ને ફેરવાય એટલે 1/5 આવ્યું ને, હમ. હા બરોબર. તો તમને હંમેશા એક્ઝામમાં એવી જ રકમ આપશે કે જેમાં 5 ને 5 ઉડી જતા હોય. તો 243 એટલે શું કહેવાય? તો કે 3 ની 5 ઘાત કહેવાય. 3 નો 5 વાર ગુણાકાર કરો ને તો 243 થાય. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આવું 5 વાર કરો ને તો 243 થાય. તો હવે 243 ને બદલે હું શું લખી શકું? કૌંસની અંદર 3 ની 5 ઘાતે લખી શકું. હા કે બરાબર છે. હા સર. હા, તો 3 ની 5 ઘાત અને 12 પાછી 1/5 હતી એ તો જુદી જ છે કૌંસની બહાર. તો 5 5 કેન્સલ થાય ને એટલે 3 ની 1 ઘાત એટલે 3 જવાબ આવે. કેટલો આવે? 3 3. જે મોટા ભાગના લોકોને દિમાગની બહાર ગયું. ચલો પછી એક બીજી રીતના દાખલા શીખવાડવાના છે. ખાસ ઘાત અને ઘાતાંકમાં એક ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી, અને તમને બધાના 5 ઘાત 3 ઘાતની વેલ્યુ યાદ હોવી જોઈએ. કે ભાઈ 2 ની 5 ઘાત એટલે શું થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 આવું 5 વાર. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 એટલે જવાબ 32 આવે 2 ની 5 ઘાતનો. એવું ત્યાં ક્લિક થવું જોઈએ. હા કે ના? હા એટલે આવા થોડા ઘણા તમને 243 હોય ને તો આઈડિયા આવી જવો પડે. 3 ની 5 ઘાત એટલે 243 થાય. પાકું? હવે ત્રિરાશિનું થોડુંક ફોર્મ જોઈ લઈ. ત્રિરાશિ એટલે છેદ ઉડાડવા વાળી વસ્તુ છે, બરોબર. થોડા ઘણા છેદ ઉડાડતા તમને આવડતું હોય તો ત્રિરાશિ વાંધો આવશે નહીં. હું તમને એમ, અથવા તો તમે છે ને આ જે ત્રિરાશિના દાખલા છે ને એમાં કોઈ પણ એક વસ્તુની કિંમત શોધીને કરી શકશો. કઈ રીતે સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. ત્રિરાશિનો પહેલો દાખલો તમારી સામે મૂકું છું કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થી બેસી શકે. સાંભળજો,
8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થી બેસી શકે તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થી બેસી શકે? 45. 45. હા, ચાલો. કઈ રીતે? 8 તેરી 24. 8 8 તારીખ 24 તો 15 તારીખ 45. હા, બરોબર, એટલે એક બેન્ચમાં કેટલા બેસી શકે? 3 3. એવી 15 3. બેન્ચ હોય તો 15 તેરી 45. 45. હા કે ના? 45. હવે જયારે આવી હા. ટૂંકી રકમ હોય ને ત્યારે તો ભાગાકાર થાય, મોટી રકમમાં થોડુંક કેવડાવશે, છતાં આ રીત તમે વાપરો તો નહીં વાંધો આવે બહુ. ચલો હવે એક મોટી રકમ હો જાય. હા સર. 18 બોટલની કિંમત 360 રૂપિયા છે. બોટલ કૌંસમાં પાણીની છે. 18 બોટલની કિંમત 360 રૂપિયા છે. તો 540 રૂપિયામાં કેટલી બોટલ આવે? ઊંધું પૂછ્યું મેં. 540 માં કેટલી બોટલ આવે? એક બોટલ 27 27 27. 540. વેરી ગુડ. ચલો 27 જવાબ આવે, બરોબર છે. કઈ રીતે? ચલો પેલા તો હું તમને એમ કહું કે 18 એક ની પાર્લેજીના 360 એટલે પડીકાની 1 કિંમત 5 રૂપિયા છે, બરોબર? હું તમને એમ કહું છું કે એક પાર્લેજીનું પડીકું હોય ને એની કિંમત 5 રૂપિયા છે, તો 15 રૂપિયામાં કેટલા પાર્લેજી આવે? તમે શું કરો? 3 3. 5. એમ નહીં, પણ કઈ રીતે કરો એમ? 3 તો બધાને ખબર છે. 5 તરી 15 15. 15 ભાગ્યા 15 15 ભાગ્યા 3 બરાબર 5. હા, બરોબર. તો ચલો અહીંયા આપણે પેલા તો એક પાર્લેજીની કિંમત શોધવી પડે, એટલે કે 18 બોટલની 360 રૂપિયા હોય તો એક બોટલની કેટલી થાય? 20 રૂપિયા. 360 ભાગ્યા 18 કરો એટલે 18 દુ 36, 20 રૂપિયા થાય હા. એક હા. બોટલના. તો ચલો આપણે 540 રૂપિયા ખર્ચવાના છે અને એક બોટલના 20 રૂપિયા છે, તો આપણે 540 ભાગ્યા શું કરવાનું? 20 કરવાના. એટલે 540 નું મીંડું ઉડે છેદમાં 20 નું મીંડું ઉડે એટલે 54 ભાગ્યા 2 થાય. 54 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાય? 27. 27 દુ 54. હવે આઈડિયા આવ્યો? હા. હા. હા સર. ચલો હજી એક આવો દાખલો મિત્રો. 15 રમકડાની કિંમત 540 છે. 15 રમકડાની કિંમત કેટલી છે? 540. 540. તો 35 રમકડાની કિંમત કેટલી થાય? પબ્લિક બોલે પેલું 1260 જવાબ આવે સર 1260. ચલો ઓપ્શન આપું કે ચાલશે? તું એક ફરી મિનિટ સર, એક મિનિટ બોલો. સર સર એકવાર આપોને રકમ ઓપ્શન. રિપીટ કરો ને એકવાર. 15 રમકડાની કિંમત 450 રૂપિયા છે. 15. 450. હા, હા, તો એક રમકડું કેટલા થાય એ પેલા વિચાર લો. 30 રૂપિયાનું. 15 તેરી 45, 30 રૂપિયાનું થાય. હા. 30 રૂપિયા. 450 ભાગ્યા 15 કરો, 15 નો ઘડિયો બોલો, 15 તરી 45 એટલે 30 45, રૂપિયાનું એક બરાબર. રમકડું થયું. 30 રૂપિયાનું થાય એટલે 30 ગુણ્યા 15 થઈ ગયા 450. હા. હા. તો એક રમકડાની કિંમત કેટલી થાય? 30 રૂપિયા. તો 35 રમકડાની કેટલી થાય? 1050. 1050 થાય ને સર? એ કે 1050. ડબલ કરી 1050. એક સો પેલા correct. 30 ની ડબલ કરવાનું અને પછી પેલા 5 ની ગણી નાખવાની 150 એટલે 1050. હા ભાઈ વાહ, સુરત નું પાણી બોલ્યું. હવે ની સર. સુરત છે મિત્ર તમારું? હા સર, સુરત થી રિંકેશ. ભાઈ ચલો આમાં ખબર પડી 1050 માં કે હજી તકલીફ વાળી વાત છે? ના ના પડી. હે સમજાવો. ચલો પેલા તો 450 ભાગ્યા 15 કરો એટલે એક રમકડું કેટલાનું આવ્યું? 30 રૂપિયા. 30 રૂપિયાનું, હે ને?
તો 35 રમકડાના કેટલા થાય? તો 35 હમ. ગુણ્યા 30. તો પેલા 35 ગુણ્યા 3 કરી 35 નાખો. ગુણ્યા 30. 35 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 105 થાય. 105 થાય. 35 ગુણ્યા 35 ગુણ્યા 35. સોરી, 35 ગુણ્યા 3 કરવાના. 35 ગુણ્યા 35 ગુણ્યા 35 ને 35 ગુણ્યા 3. 105 એટલે 70 ને 35 કરો ખાદ તો ચડી 70 ને ગઈ 35. મગજમાં. ચડી ગયા સર 35 વત્તા 35 વત્તા 35 એટલે 35 દુ 70 અને 35 એટલે 105 થઈ ગયા. 5 પછી ઓલું 30 નું મીંડું પાછળ ચડાઈ દો એટલે 105 ના પાછળ મીંડું ચડે એટલે શું થાય? 105 અને 0 એટલે 1050. આવો જવાબ આવ્યો 1050. હા. સર મેં એવી રીતના ગણતરી જ કરેલી હતી. અને સુરત વાળા તો ઉતાવળથી ગણતરી કરો છો ભાઈ, પણ બાકીના વિદ્યાર્થી હજી સર એવું નહીં બોલે. ભવિષ્યના અધિકારી સાથે હું વાત કરી રહ્યો છું સુરતના. ચલો, 40 ગાડીની કિંમત 600 રૂપિયા હોય, ગાડી રમકડાની છે એવું વિચાર લેવું. 40 ગાડીની કિંમત કેટલી છે? 600 રૂપિયા હોય તો 12 ગાડીની કિંમત કેટલી થાય? આમાં કોઈ હેલ્પ નહીં કરું, બધા જ જવાબ લાવવાનો છે અને ઓપ્શન એ નહીં આપું. 40 ગાડીના 600 રૂપિયા, 12 ગાડીના કેટલા? સ્પીડ 300. 300. 180. ચાલો, 180, 300, 200, 450 આવા ઓપ્શન છે. 180. 180. પછી તમે તલાટી બનો તો તમને કે ઓલા ગરીબ કન્યા મેળામાં માણસો લઈ જવાના છે, તો એક બસમાં એટલા હમાય છે, તો 3 બસમાં કેટલા, એવું બધું થાય ને, એટલે આ બધું શીખવું પડે. 180 આવશે 180. ઠીક છે, એ બધું આવડી જાય 180 આમાં. 180 જવાબ સાચો છે. હા 180. ચલો, પેલા તો 40 ગાડીની કિંમત 600 રૂપિયા છે, એટલે એક ગાડીની કિંમત કેટલી તમે ગણી? 15. 15 રૂપિયા. 15 ચોક 60, 15 રૂપિયા થઈ. તો આપણે 12 ગાડી કરવાની છે. 12 ગુણ્યા શું કરવા પડશે? 12 ગુણ્યા 15 કરવા પડશે. 12 ગુણ્યા 15. તો પેલા 12 ગુણ્યા 10 કેમ ના થાય? 12 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 150. 120. 15 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 150 થશે. પછી બીજા હા. 2 વાર એટલે 30 ઉમેરી દો. 50 માં 150 માં 30 ઉમેરો. 180. 180. અને કેમ 2 વાર ઉમેર્યા 30 ઈ ખબર પડી? કારણ કે આપણે પેલા 15 ગુણ્યા 12 ની બદલે કેટલા ગણ્યા છે? 10 જ ગણ્યા છે ને. એટલે 2 વાર હા. બાકી રહ્યા 15 એટલે 30 ઉમેરવા પડે. પાકું? હા. અને ખોટે ખોટી આ પાડશો ને તો હું પર્ટિક્યુલર નામથી પૂછીશ કે આ દાખલાનો જવાબ હાથ ભાઈ બોલશે, આ બેન બોલશે. ચલો, 30 મશીનની કિંમત 18,000 રૂપિયા છે. પૂછીશ ને, ચિંતા ન કરો. 30 મશીનની કિંમત 18,000 રૂપિયા છે. બરોબર? 18,000. તો 1.5 લાખ રૂપિયામાં કેટલા મશીન આવે? 30. 30 મશીનની કિંમત 18,000 રૂપિયા છે. 30 મશીન ની ને કે 20? 30 સગડે મીંડે 30. એટલે કેટલામાં લેવાના? 1.5 લાખ નું ને? 1.5 લાખના મશીન લેવાના છે. કેટલા આવશે? ₹1.5 લાખ ના મશીન લેવાના છે કે 1.5 લાખ મશીન ની કેટલી? ના ના, 1.5 લાખ રૂપિયાના મશીન. 1.5 લાખ મશીનમાં તો પછી બહુ તકલીફ પડી જાય. કેટલો આંકડો જાય? 1.5 લાખ રૂપિયાના મશીન લેવાના છે. ઓપ્શન આપી દઉં? કઈ ઓપ્શન થી દોડાવવું હોય તો? જો 60 તારીખ
હવે સર એક મશીનની કિંમત 18,000 રૂપિયા છે ને? નહીં 30 મશીન ની કિંમત 18,000 30 એટલે મશીન ની 18,000 એકની 600 રૂપિયા એકની 600 રૂપિયા. જી સર હું કાંઈ સર, બોલવા નથી તમારો કેટલા સીધો કેટલા જવાબ મશીન લેવાના છે આપણે? કેટલા લેવાના છે? 1.5 લાખ ના 1.5 લાખ રૂપિયાના કેટલા 18,000 મશીનો? ની 18,000 ની 250 સર ઓલા 1800 હા હા 1800 600 રાઈટ રાઈટ 250 પેલા તો 600 રૂપિયા આવ્યા જવાબ એક મશીન ની કિંમત. હા સર હા હા. હા સર હા બધાને ત્યાં સુધી તો કમ્પ્લીટ છે. કમ્પ્લીટ હતું સર. હા તો હા. ચલો 1.5 લાખ ના અને છેદમાં 60 600 મૂકી દો. 180 થયું. 1.5 100 લાખ ના મશીન ના છેદમાં 600 60,000 મૂકી દો. 1500 ના 6 ભાગ પાડો. હા 1500 ભાગ્યા 6 થશે કારણ કે તો 1.5 લાખ માંથી 250 બે થાય ને? અડી હા અડી આવે ને? અડી હા અડી એટલે 250 250 250 જવાબ આવે છે. હા સર હા સર ચલો હજી એક હો જાય. હા તો હજી એક કરાવો હા મોળા તો ક્યાં પડો છો. ચલો 12 ગાડીમાં 156 વરરાજા બેસે છે. 12 ગાડીમાં 156 વરરાજા બેસે છે તો 37 ગાડીમાં કેટલા બેસે? જો ખરેખર તમે આજે એક વસ્તુની કિંમત ને એવું કરો છો ને ઘડીક આ દાખલાને ઘડીક અટકાવો. તમે જે મને કીધું કે ભાઈ 30 મશીનની કિંમત છે 18,000 રૂપિયા હોય હે ને, હા સર તો તમે એમાં શું કર્યું કે એક મશીન દીઠ કિંમત શોધી ને હા એ રીતે બી થાય અને ત્રિરાશિનું પદ મૂકો ને તો પણ થાય. એટલે જનરલી અમે ભણાવતા હોય છે ને તો એ પદ મુકાઈને કરાવતા હોય છે કે પેલા એવું લખવાનું ઉપર કે મશીન બાજુમાં લખવાનું રૂપિયા. ચલો મશીનની નીચે મૂકો કેટલા મશીન છે તો કે 30 મશીન. 30 હા એની બાજુમાં રૂપિયાની નીચે લખો કેટલા રૂપિયામાં આવે છે તો કે 18,000 18,000 હે ને. હમ. તો 30 ની સામે એક જ આડી લાઈનમાં 30 ની બાજુમાં લખો 18,000. 30 ની ઉપર મશીન છે અને 18,000 ની ઉપર રૂપિયા લખ્યું છે મેં. ડન. હા ડન તો ચલો 1.5 લાખ ના એટલે 1,50,000 ના તો એ રૂપિયાની નીચે રૂપિયા લખાય તો 1,50,000 ઈ ક્યાં લખવાના? 30 ની નીચે કે 18,000 ની નીચે? 18,000 18,000 18,000 ની નીચે હા લખવાના. 18,000 ની નીચે રૂપિયાની નીચે રૂપિયા લખાય. મશીન ની નીચે મશીન લખવાના. હમ. તો 30 ની બાજુમાં 18,000 છે અને 18,000 ની નીચે મેં રૂપિયા લખ્યા 1.5 લાખ. 1.5 લાખમાં કેટલા મશીન? તો 30 ની નીચે ક્વેશ્ચન માર્ક આવશે. તો હવે ક્રોસ ગુણાકાર કરવાનો. તો 1.5 લાખના ક્રોસમાં તમે ઉપર જશો તો 1.5 લાખની ક્રોસમાં ઉપર આમ લીટી મારો તો 30 આવે એટલે 1.5 લાખ ગુણ્યા 30 છેદમાં 18,000 આવું થાય. 18,000 ના તમે 3 મીંડા કટ કરો ઉપર 1.5 લાખના 3 મીંડા કટ કરો. હા હા બહુ ગોઢે ચડી ગયા. ના તો આ જ રીત વાપરજો તમે. ચલો 150 ના તો તમે આ જ રીત વાપરજો. બાકી ત્રિરાશિમાં ખરેખર આ રીતના પદ મૂકવાનું હોય. ગુણાકાર કરવાનો હોય સીધો. એ ઉડાડવાનો કઈ વાંધો નહીં આપણે આ રીતે કરવાનું. આપણે મૂળ માર્ક ન જવો પડે રીત ગમે એ વાપરવી. પછી બાજુ વાળા ટીક કર્યું હોય ને દેખાઈ ગયું હોય તો ભલે એ રીત વાપરવી પણ સાચો હોવો જોઈએ. ચલો 12 ગાડીમાં 156 વરરાજા બેસે છે તો હા 37 ગાડીમાં કેટલા બેસે? 156 થઈ જાય ને 481 હમ અદ્ભુત અદ્ભુત જવાબ આપ્યો. કોણે આપ્યો? ભાર્ગવભાઈ હશે. 1 હા હા સર ભાર્ગવભાઈ જવાબ પાડે. ચલો એક ગાડીમાં કેટલા હોય? 13 બરાબર મને કરવા દે. મને તમારા ઉપર વિશ્વાસ છે નહીં. કઈ 156 સાચે વરરાજા છે 13 ને? જ હોય 13 હા 13 જ હા હોય 156 અને 12 ગાડી તો 12 એટલે 13 જવાબ. માની લો કે એક ગાડીમાં 13 વરરાજા બેસે હમ તો 37 ગાડીમાં કેટલા બેસે? એટલે શું કરવું પડશે આપણે? બોલો 37 ગુણ્યા ત્યાં 13 કેટલા? કરવાનું 13 તો 37 સર ગુણ્યા 13 કરો તો 37 ગુણ્યા 10 કરી નાખો પેલા.
37 ગુણ્યા 10 કરી નાખો તો શું થાય જવાબ? 370 થાય. 370 હા. પછી 37 37 37 3 વાર એડ કરી દો. મેં એવી રીતે કીધું સર, તમે 12 કીધા ને 156 ને 156 એટલે 12 તેરી 36 એટલે એના 3 ગુણા કરી નાખવાના અને 13 ઉમેરી એમ પણ દેવાના. ચાલે. 3 ગણા કરી નિયરેસ્ટ જવાબ લાવો તો એ પણ ચાલે. પણ આ ક્યારે હા. તકલીફ પડે છે? જ્યારે હાવ નજીકના જવાબ આપે ને તમને હા તો થોડુંક એ થાય. બાકી તો તમે સીધા 3 ગુણા કરી નહીં કરી શકો. 12 તેરી 36 તો સામે 3 ગણા કરવા માંડો તો એ થાય. હા પણ એ હા ક્યારે થાય? હવે આ લોકો પરીક્ષા પદ્ધતિમાં એવું લાયા છે ઉપરમાંથી એક પણ જવાબ નહીં. ખબર તમને? હા હા ગણિતમાં પણ એવું લાવે છે કે ચોથો ઓપ્શન એવો આપ્યો ઉપરમાંથી એક પણ નહીં. તો ક્યારેક એવું પણ બને છે કે બાકીના 3 ઓપ્શન હોય ને ઈ જવાબ ન બનતો હોય. માની લો કે જવાબ મારે 480 આવે, હવે મને 480 ઓપ્શનમાં નથી આપ્યા. 481 આપ્યું છે, 401 આપ્યું છે, 402 આપ્યું છે, ડી ઓપ્શન એવું આપ્યું છે, એક પણ ન આવે. ઈ જ તો મારો જવાબ બોલતો શું કે બને? ડી બને. બી બનશે. હા એટલે આવું એટલે હું એક્ઝેક્ટ જવાબને હવે માન્યતા આપું. બાકી જનરલી ગણિત આ ફોર્મમાં જ થાય, જેમાં ભાઈ બોલ્યા ને કે સીધા 3 ગણા કરીને નજીકનું દોડાઈ હા દેવાનું જવાબ. એ રીતે હા જ તે બેન્કિંગમાં ને એમાં એ રીતે જ હોય. પણ હવે ગૌણ સેવા તો કઈ યુપીએસસી કરતા અઘરી થઈ ગઈ છે. હમ. જીપીએસસી અને હસમુખ કાકા આપડા જે છે એ લડી લેવાના મૂડમાં છે. તો હમણાં સન્ડે જીપીએસસી નું ના પેપર પેપર હતું. હમ. એટલે આવું થાય છે. ચલો 18 BMW ની કિંમત 720 રૂપિયા હોય તો 520 રૂપિયામાં કેટલી BMW આવે? તેર. ચલો આનો જો જવાબ સીધો જો તમે ભાઈ કીધું ને પેલું 3 ગણાનું, હા હા એ રીતે મોટા ભાગના ગણિતના કોયડા જો થોડું ઘણું ગણિત સારું હોય બરોબર, તો તમે ગણ્યા વગર તમે છે ને જવાબની નજીક તો પહોંચી જ જાઓ. જેમ કે કઈ રીતે કરાય? એક સાયન્સ નો જે સ્ટુડન્ટ હોય એ કઈ રીતના આ દાખલો ગણે? તો કે ચલો 18 BMW ની કિંમત કેટલી આપી છે? 720 આપી છે. હા 18 અને ચોક. 520 રૂપિયામાં કેટલી BMW આવે? બરોબર. હવે હા. જનરલી મોટાભાગના સાયન્સના સ્ટુડન્ટ છે ને ઓપ્શન ઉપરથી ગણે. કઈ રીતે સમજાવવું? ઓપ્શન એ 11, ઓપ્શન બી 13, ઓપ્શન બી સી 23 અને 15. તો સીધી વસ્તુ છે કે 18 ની કિંમત 720 રૂપિયા હોય હમ. તો 520 રૂપિયામાં 18 કરતા તો ઓછી જ મર્સિડીઝ અરે BMW આવે. હા રાઈટ હા કારણ કે 18 ની કિંમત 720 છે તો તમારે 520 ખિસ્સામાં લઈ જવાના છે. તો તમને કેટલી BMW મળે? તો કે 18 કરતા તો ઓછી મળે. એટલે 23 જવાબ તો સીધો ઉડી ગયો. હા ઓકે. હવે હું સીધી રકમ જોઈશ કે 520 આપ્યું છે તો કે હા. તો 520 માં પેલા બે આંકડા કયા આવે છે? 52 આવે છે. હમ હમ. હા તો 52 થી કયા ઘડિયા સાથે સહમત થઈ શકે છે? 11 ના ઘડિયામાં 52 આવે તો કે ના, એટલે 11 જવાબ ઓપ્શન એ વિડિયો. 13 ના ઘડિયામાં 52 આવે, હા 13 ચોક 52 પતી ગઈ વાત. 13 જવાબ લખીને આવતું રહેવાનું, જવાબ સાચો. હા અને ઓમ એક ની 40 રૂપિયા કિંમત થાય ને. યસ, ઈ રીતે તમે ગણવા જાવ તો હવે 40 રૂપિયા આપણે લાંબુ ટ્રાય કરી હા જોયા. તમે સીધું તમને લોજિક કીધું રાઈટ રાઈટ. કે જ્યારે કોઈ પણ દાખલો તમને એમ થાય ને કે આ નહીં આવડે અને ટાઈમ નથી બહુ, તો સીધું કંઈક ને કંઈક એનો ગુણક હોય ને એવો જવાબ બનતો હોય. જેમ કે કેમ 13 ચોક 52, બરોબર. તો ખબર પડી જાય કે 13 જવાબ આવે. 15 ન જ આવે એ મને કેમ ખબર પડે? કારણ કે 15 ના ઘડિયામાં તો કેવી રકમ આવે? 15 દુ 30, 15 તેરી 45. એટલે કાં તો જવાબ પાછળ 0 આવતો હોય અથવા તો શું છે 5 આવતો હોય. 15 ના ઘડિયામાં કોઈ 52 ન આવે, હે ને? હા એટલે આ રીતના લોજિક લગાવીને તે 15 માંથી 13 ને 14 ગણિતના હાચા કરીને આવતા છોકરાઓ ગણ્યા વગર પાછા. તમને ખબર હોય તો મેથ્સમાં આપણે બકુલભાઈ જે છે બરોબર, હમ એસકી પાઠશાલા, તમે કદાચ જોતા હશો ચેનલ તો. હા હા. બરોબર, સીધી જી. શોર્ટકટ એમની પાસે હોય. પણ હવે ઈ ક્યારે એપ્લાય થાય? જ્યારે તમારું મેથ્સ બહુ સારું હોય. હવે અહીંયા છેદ ઉડાડવાના ફાંફા પડતા હોય, 13 પંચામાં વિચારવું પડતું હોય. તો પછી એ બધી ટ્રીક છે ને, એ એક એક્સ્ટ્રીમ લેવલની તૈયારી મેથ્સમાં હોય ને, બેન્કિંગની ને એની તમે કરતા હોય. તમારા એકદમ છેદ ઉડાડવા પાવરફુલ હોય, તમને બધી ચાવી મોઢે હોય કે આમાં 8 ની ચાવી લાગે ને આમાં 4 ની ચાવી લાગે ને, તો એ બધું સટાસટ થઈ શકે. બાકી હવે ઈ જ દાખલો તમારે પરીક્ષા ખંડમાં બેઠા હોય ત્યારે જે સિચ્યુએશન હોય
એ કદાચ વિદ્યાર્થીને જ ખબર હોય કે ત્યારે ઘડી તો કોઈ શોર્ટકટ યાદ ન હોય, ત્યારે ઘડી ગુણાકારે કરી લે ઈ કામ. 15 તેરી 45 થાય ને તો આપણને એમ થાય લે ને ગુણાકાર કરી જો 45 જ આવે છે ને, એમ એવું થાય. માઇન્ડ જ બ્લેન્ક થઈ જાય. એટલે જનરલી એવું થતું હોય વિદ્યાર્થી સાથે. ચલો, લાદેન 2 મિનિટમાં 90 મીટર દોડી શકે છે. હા. લાદેન 2 મિનિટમાં 90 મીટર દોડી શકે છે, બરોબર? તો 225 હા. મીટર દોડતા કેટલો સમય લાગે? 2 મિનિટમાં 90. હમ 5 મિનિટ. 5 મીટર 27. હમ 3 મિનિટ, 4.5 મિનિટ, 5 મિનિટ અને 6 મિનિટ. 5 મિનિટ. 5 હવે મિનિટ સીધી બરાબર. વિચારે કે 6 ના ઘડિયામાં 225 કોઈ દી ઉડી શકે છે જ ના. 3 2 ને 2 4 ને 5 9 9 એટલે 3 ના ઘડિયામાં આવી શકે, તો ઘડીક જવાબ 3 બની શકે, પણ અહીંયા 3 મિનિટ તો આવે જ નહીં ને, કારણ કે 2 મિનિટમાં 90 દોડે, એનો મતલબ 1 મિનિટમાં કેટલું દોડતો હોય? 45 દોડતો હોય. 45. તો 90 અને 45 તમે ભેગા કરો તો કેટલા થાય? 135 થાય. તો 3 મિનિટમાં 135 થાય, એટલે 3 જવાબ નું આવે, 6 નો આવે, 3 નો આવે. ચલો, 2 ઓપ્શન કાઢી નાખ્યા સટ્ટ દઈને. ઓપ્શન 2 વધ્યા 5 અને 4.5. 9 5 45. એટલે 5 મિનિટ થાય. 5 મિનિટ જવાબ આવે. કઈ રીતે ખબર પડી મિત્રો? હા સર. ઓકે, ચલો, 2 મિનિટમાં કેટલું દોડે છે? 90. 90. તો બાકીની બીજી 2 મિનિટમાં 90 દોડે. હમ હા તો 4 મિનિટમાં કેટલા ભાઈ દોડ્યા? 180. 180 દોડ્યા. અને 2 મિનિટમાં 90 દોડતા હોય તો 1 મિનિટમાં કેટલું દોડે? 45 દોડે. 45. તો 180 માં 45 એડ કરી દો, 225 આવી ગયા. હા 180 પ્લસ 45. આ પણ થાય ને 225 છે એટલે 25 25 25. હા, એમ બી થાય. આમાં તો તમે કેમ થાય છે મિત્રો? આ જવાબ આવે છે કે આ નહીં સર, એ થોડુંક અઘરું પડે ને. એટલે સીધું જ છે કે ચલો તમે સીધું ઓપ્શન ઉપરથી જ જવાય. ચલો, ઓપ્શન ઉપરથી જઈએ તો 2 મિનિટમાં 90 દોડે છે, બરોબર? હા હા તો 6 મિનિટમાં કેટલું દોડે? 2 2 4 ને 2 6 એટલે 90 90 અને 90. 27 270. તો 270 નહીં, આપણે તો 225 દોડાવવાનો છે. 270. તો 45 270 વધી દોડે જાય છે છે. નહીં, આપણે 225 દોડે, એટલે 6 ઓપ્શન ઉડી જાય. પછી 3 મિનિટ દોડાવો તો કેટલું થશે? 90 વત્તા 45 135. 135. સીધા 2 ઓપ્શન ઉડી જાય. કદાચ જય માતાજી કરો ને તો બાકીના 2 ઓપ્શનમાં કરવાનું. પાકું? હા યસ. ચલો, હજી એક દાખલો આનો હો જાય. યસ સર. હા સર. હા, તો ત્યાં પડે છે. 84 મીટર કાપડમાંથી 84 મીટર કાપડમાંથી 14 રૂમાલ બને છે. 84 મીટર કાપડમાંથી 14 રૂમાલ બને. બરોબર? હા તો 53 રૂમાલ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? 318 મીટર. 390 318. 318 correct answer. બાકીના બે નો બધા એક રૂમાલ માટે 6 મીટર જોશે. યસ. એક રૂમાલ માટે કેટલું જોઈએ? 6 મીટર જોઈએ. 6 મીટર. તો 53 રૂમાલ બનાવવાના છે. તો 53 ગુણ્યા 6 કરવાના. 6 તેરી 18, વીજી પડી 1, 6 પંચા 30 ને 1 31, એટલે 318 જવાબ આવે. કેમ થશે મિત્રો?
બરાબર છે સાહેબ. પછી સૌથી નાનો અપૂર્ણાંક, સૌથી મોટો અપૂર્ણાંક આ બધું શીખવાડી દીધું છે. યાદ આવે છે કઈ? પેલું ક્રોસમાં ગુણાકાર કરવાનું શીખવાડ્યું તું. હા, તીર મારવાના સામે સામે, ક્રોસ યસ, સામે સામે ટી મારવાના. હા, બીજો ક્વેશ્ચન હતો મારો. હું તો પેલા 1 મહિનાથી જ આમાં જોડાણો છું. મેં તમારા બધા આગળના લેક્ચર યુટ્યુબમાં જોતો હતો ને, તો એમાં જે આપણે તમે કેલેન્ડર વાળી રીત શીખડાવી છે ને. સોરી. હેલો. હા હા, બોલો. હા, કહું છું હું થોડા ટાઈમથી જ આમાં જોડાણો છું. એના તમારા પેલા પાછલા બધા લેક્ચર છે ને યુટ્યુબમાં જોતો હતો. તો એમાં આપણે કેલેન્ડર વાળી તમે જે લેક્ચર લીધું છે ને, કેલેન્ડર લીપ યર વાળું. યસ યસ. તો સર એમાં એક કન્ફ્યુઝન એ છે કે આપણે જે લીપ યર ગોતેલું છે બરોબર, ને આગળના વર્ષનું કેલેન્ડર ગોતવું હોય તો તમે જે સૂત્ર આપેલું હતું 28/6/11 બરોબર, અને પાછળના વર્ષનું ગોતવાનું હોય તો 28/11/11/6 બરોબર. એટલે હા. તમે એમ કીધું કે લીપ યર હોય બરોબર, એ સૌથી નજીકનું લીપ યર લેવાનું બરોબર. તો એટલે હા, 217 આપ્યું હોય ને તો આપણે એનું નજીકની લઈ લેવાનું, એટલે 216 લઈ લેવાનું એમ. હા, એટલે ઈ આગળ માટે હોય ને પાછળ માટે હોય તો એ જ લીપ યર લેવાનું કે એમાં ઊંધું કરી નાખવાનું, તેની પહેલાનું લીપ યર લેવાનું? ના 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 ના, કોઈ બી રકમ આપે ને મિત્ર તમને, તો તમારે એની આગળ જ ખસવાનું. કારણ કે આપણો જે ફર્મો હતો ને 28/28/6/11/11/11 અને 11/6 આ રીતનું હતું બરોબર. હા, રાઈટ. તો આપણું જે ફર્મો હતો ને આવો જ કંઈક હતો કે લીપ યર હોય તો પછીનું શોધ હોય તો 28 ઉમેરી દેવાના, પહેલાનું શોધ હોય તો 28 બાદ કરી દેવાના. ડન. પછી લીપ યર વત્તા 1 હોય તો તમારે પછી શોધ હોય તો 6 ઉમેરી દેવાના, અને પહેલાનું શોધ હોય તો 11 બાદ કરવાના. 11 માઇનસ કરવાના, રાઈટ. માઇનસ એટલે કરવાના. લીપ યર તો બેમાં સેમમાં પહેલાનું જ લેવાનું ને? યસ, પેલું જ લેવાનું કે લીપ યર વત્તા 2, લીપ યર વત્તા 1 અને લીપ યર વત્તા 3. એમાં આગળ પાછળ નથી થવાનું. ઓકે, ડન. હા, એ બરોબર. માન કન્ફ્યુઝન લો તો હતું. 1991 નું સમાન કેલેન્ડર કે એવું કઈ શોધવું હોય તો આપણે તો 1991 પછી 92 લીપ યર આવે છે એ નહીં લેવાનું, આપણે તો 88 જ લેવાનું પહેલાનું. હા, બસ રાઈટ, એ જ કન્ફ્યુઝન હતું. કારણ કે મેં કીધું આગળ ના હોય તો એના પછીનું નહીં લેવાનું ને, કારણ કે ઊંધું થઈ જાય ને ના ના ઓલવેઝ. ના, હા, એ તો પછી તો બદલી જાય. ક્લાસ પતી ગયો. હા, ઓકે, થેન્ક યુ. બરોબર છે. હા, બરોબર છે. કે આ રીતના કેલેન્ડર બધાને યાદ આવે છે? કેલેન્ડર નામની વસ્તુ આપણે ભણ્યા હતા મિત્રો. હા સર. હું તો હતી જ નહીં કેલેન્ડર નું જયારે ભણાયું હતું ને ત્યારે. હું પણ નહોતો, મેં તો યુટ્યુબમાં પરમ દિવસે હજી લેક્ચર લીધા. યુટ્યુબમાંથી આપણે સર્ચ કરવાનું હોય તો શું સર્ચ કરવાનું? આનું કઈ ચેનલ નું નામ લખવું? નહીં, આપણે આ રેકોર્ડેડ વિડીયો જ છે. હા, આજ રેકોર્ડિંગ છે વિડીયો. હા, રવિ સાગલિયા કરીને છે ને એમાં. એમાં છે ને તમને આ બધા રેકોર્ડેડ વિડીયો આપડા મળી જ રહેશે. એટલે રવિ સરને પૂછી લેજો. કેલેન્ડર ચલાવ્યું હતું ને, હેલો. એ કેલેન્ડર નો વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડી જશે. કારણ કે એક્સક્યુઝ મી. કેલેન્ડરમાં શું છે કે હું એવું નથી કેતો, બટ કેલેન્ડરમાં બધા સાહેબોની મેથડ કદાચ થોડીક અલગ હોય છે. કે કોઈ કોડ પ્રમાણે ભણાવતું હોય, કોઈ બીજી રીત મેથડ થી કરતું હોય. તો તમે જોઈ જોજો તમને જે રીત ફાવે ઈ. પણ તમને જો આ ફાવે તો આ પસંદ કરજો, અથવા તો બીજી કોડેડ વાળી રીત ફાવે તો બીજી, પણ મૂળ માર્ક આવવો જોઈએ એમ કેલેન્ડરમાં. નહીં, આ તમે જે રીત આપેલી ને ફાર્મા એક્સેલ વાળી જે 3 કરીને એ બહુ હા, સરસ, બહુ ઈઝી છે. ખાલી રવિ એક જ સર સૂત્ર. કહેતા હતા ઈ કે આ કોડેડ વાળી આ રીત વધારે અનુકૂળ આવશે છોકરાને. કે આ બરોબર છે તમારી. એટલે તમને કદાચ રેકોર્ડેડ વિડીયો મળી શકે તો એમાંથી જોઈ લેજો કે તમે કરી શકશો. બરોબર છે. હા સર, રાઈટ. પછી સરાસરીના ચેપ્ટર પૂરા કર્યા હતા. ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર આપણે ચાલુ કર્યું હતું અડધું, મને યાદ છે. ગુણોત્તર પ્રમાણ યાદ આવે છે? હા સર. કે 30 અને 45 નો ગુણોત્તર કેટલો થાય? તો 30/45. ગુણોત્તર એટલે ભાગાકાર. તો 30/45 કરો તો 30 ના કટકા કરી દો તો 15 દુ 30 થાય ઉપર. યસ. ચલો નીચે 45 ના કટકા કરો, 15 તેરી 45 થાય. તો ઉપરથી 15 અને નીચેથી 15 કટ થઈ જાય. તો જવાબ આવે 2/3. 2/3. 2/3. કારણ કે 30 ના ભાગ પાડો તો 30 ના ઉપર કટકા શું પડે? 15 દુ 30 એટલે 15 ગુણ્યા 2 થાય. ચલો નીચે એવી રીતે 45 ના કટકા કરો તો 15 તેરી 45.
એટલે 3 થયું, ઉપર નીચે 15 15 ઉડી ગયા, ઉપર 2 વધ્યા, નીચે 3 વધ્યા, જવાબ આવશે 2/3. 3 હા હેલો. પછી બે સંખ્યાનો ગુણોત્તર તમને આપી દીધો હોય, માની લો કે હું એક દાખલો જાતે બનાવું છું, મને જવાબ ટ્રાય કરજો, પ્રયત્ન કરજો, બરોબર. હા હા બે સંખ્યાનો ગુણોત્તર છે 3/5. બે સંખ્યાનો ગુણોત્તર છે 3/5. જેમ એટલે આમ 2 ટપકા, ઓલું નમઃ શિવાયમાં કેમ 2 ટપકા આવે ને, આ હા હા ઊભા, એ રીતે આડા ને ઊભા 2 ટપકા, બરોબર, એકની નીચે બીજું ટપકું, એમ 3/5. તો બે સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે 3/5, એટલે કે 3/5 એમ બી કહી શકો. બંને સંખ્યાનો તફાવત છે 140. તો મોટી સંખ્યા શોધો. 140 એમ ને? એટલે અહીંયા આપણને 2 આપ્યું છે, 3/5 આપ્યું છે ને, તો 3x અને 5x એવું કરી દેવાનું. એટલે નાની સંખ્યા કઈ કે 5x અને 3x માંથી 3 320 આવે? 220? 350. 350. ચલો, મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત આપી દીધો છે, એનો મતલબ કે 3x અને 5x, 3/5 છે ને, તો એને 5x ઓછા 3x કહી દેવાના. તફાવત એટલે બાદબાકી, એટલે 5x ઓછા 3x બરાબર 140. તો 5x માંથી 3x જાય તો કેટલા રે? 2x રે. 2x બરાબર 140. તો x એટલે કેટલું થાય? 70. 140 ભાગ્યા 2 એટલે 70. હવે તમારે મોટી સંખ્યા શોધવી હોય તો 3 અને 5 માંથી મોટી સંખ્યા કઈ છે? 5. 5 તો 5x આપણે લીધા હતા, એમાં x ની બદલે તમે 70 મૂકી દો, તો 5 ગુણ્યા 70 કરો. 5 ગુણ્યા 70 એટલે કેટલા થાય? 350. થઈ જશે. અને ચલો, નાની સંખ્યા કે તો શું કરવાનું? 3 ગુણ્યા 70. 3 ગુણ્યા 70 એટલે 210. કેટલા થશે મિત્રો? 10 210. પાકું? હા સર. આવે છે યાદ આ બધું? હા હા હવે ચાલુ રાખો છે ને લેક્ચર? 11 વાગે ખેંચી લઈ કે નહીં? હા હા સર થવા દે. સુરત વાળા ભાઈ તો ખબર નહીં શું ખાઈને આવ્યા, લોચો ખાઈને આવ્યા છે, મોડા નથી કરતા. સુરત નો લોચો વખણાય ને. સહેમત હોય તો ખેંચી લેજો, બધા સહેમત નહીં હોય તો ભાઈ ઉપર જાય તો મતલબ નથી. હમ. ચલો, હજી એક દાખલો આપું. હા. બધા મત જો આ છેલ્લો દાખલો, બસ તો જ પૂરું કરીએ. સર ઉપરથી જ જાય છે ને મતલબ. ઉપરથી જાય છે બધાને? સર એક જ જણા ના, જવાબ ના, ના. આપ્યો તો પછી જવાબ એક જ જણા આવ્યો. તમે પૂછ્યો કે જે એક ના દાખલો સર. આપો, કોઈ જવાબ નહીં. ના ના, આપો આપો સર તમે. ચલો, એક ટ્રાય કરીએ. હા સર. બે સંખ્યા a અને b છે, જેનો ગુણોત્તર 3/4 છે. એટલે 3/4 એટલે 3 પછી ઊભા 2 ટપકા અને 4, એમ એને જેમ કહેવાય. અથવા તમે એને 3/4 બી કહી શકો, બરોબર. બે સંખ્યાનો ગુણોત્તર 3/4 છે એમ. જો બંને સંખ્યાનો સરવાળો 56 હોય તો નાની સંખ્યા શોધો. એટલે કશું વિચારવાનું નહીં. 3/4 હું બોલું ને તો તમારે પાછળ x ચોંટાડી દેવાના, 3x અને 4x, હે ને? ચલો, પછી હા સરવાળો સર. કીધો છે તો વચ્ચે શું કરવાનું? સરવાળો. 3x વત્તા 4x બરાબર 56. સરવાળો કે તો બાદબાકી કીધી હોત તો આપણે શું કરે? 4x ઓછા 3x બરાબર 56 એવું કરે. અહીંયા સરવાળો કીધો છે બે સંખ્યાનો, 56 થાય તો બે નો સરવાળો કરો તો 3/4 એટલે 3x વત્તા 4x બરાબર 56. તો ચલો, 4x ને 3x કેટલા થાય? હા 4x ને 3x 7x, 4 ને 3 7, 7x.
7x 7x બરાબર 56, તો x બરાબર કેટલા થાય? 8 8 56/7 એટલે 7 અઠ્ઠા ને 56. 56 એટલે x ની કિંમત કેટલી આવી આપણે? 8 આવી. 7 અઠ્ઠા 56 8 આવી. હા સર હવે ચલો મારે નાની સંખ્યા શોધવી હોય તો મને ગુણોત્તર આપ્યો તો એમાં આપણે શું કર્યું હતું? 3x અને 4x મૂકી દીધા હતા ને? હા, તો નાની સંખ્યા કે તો 3 અને 4 માં નાની સંખ્યા કઈ હતી? 3. 3 તો 3 અઠ્ઠાથી 8 ગુણી દો તો 3 અઠ્ઠા ને 24 જવાબ આવે. અને મોટી સંખ્યા કે તો 4 ગુણ્યા 8 કરવાના 32. 32 ચલો 32 અને 24 કેટલા થાય? 56 થતા હશે, જોઈજો. હા સર થઈ થઈ જાય છે. હા. હવે એનું કીધું હા. કે છેલ્લો દાખલો એટલે આપણે છેલ્લો દાખલો, બસ હવે પછી વિશેષ એવું હોય તો આવતા અંકે લઈશું. હા બરોબર, સર બાકી 11 વાગ્યા સુધી ખેંચ્યો તો હું તો રેડી હતો, પણ હવે બાકીના લોકો મનમાં ખોટે ખોટા પછી મૂંઝાશે. નહીં એવું કઈ નહીં. ના ના સર સાચી વાત કહું તો આજે મને જ ઊંઘ આવે છે તલ્લી. એટલે તમે ક્યાંનું અટકાવવા પ્રયત્ન કરો છો. નહીં એવું નહીં સર, મને જ આજે છેલ્લા 2 દાખલામાં જરાક ચોખ્ખો આવી ગયું હતું. ઓહો, બોલો. આવું છે. સર તમારું મૂળ વતન સૌરાષ્ટ્ર છે? હા, હું સૌરાષ્ટ્રથી છું. ટોન ઉપરથી સર લાગે રહેવાનું સુરતમાં ને? હા, હું સુરત હા છું, પણ હા, આમ એટલે હું સૌરાષ્ટ્ર બોટાદનો છું. હા સર, તમે ગોડો રોડ પર લાવ્યો છો ને અત્યારે ક્લાસ, એટલે ખ્યાલ છે. સર રીઝનિંગ પણ તમે કરાવો છો? ના, એમ પુનિત સર સર રિઝનિંગ તમે કરાવો છો? રીઝનિંગના કેલેન્ડરની ચેપ્ટર તો એટલે અહીંયા હું આપણે ત્યાં હું નથી કરાવતો, ત્યાં તો ઓનલી મેથ્સ જ કરાવું છું. અચ્છા. ત્યાં મેથ્સ પુનિત કરાવું છું. એક સાહેબ રીઝનિંગ ના આવતા હશે, મને કે મેથ્સ તમારે લેવાનું જ નહીં, કશો વાંધો નહીં. આમ મારો ત્યાં સબ્જેક્ટ સાયન્સ છે, જનરલ સાયન્સ લઉં છું. હા એટલે ખ્યાલ છે. સાયન્સ અને મેથ્સ લઉં છું. પછી હવે ટાઈમમાં પણ એવું થાય છે ગેપ હોય. હમ મારો મેઇન સબ્જેક્ટ જનરલ સાયન્સ છે, હા જનરલ સાયન્સ અને મેથ્સ. એટલે તમે સાયન્સના ક્વેશ્ચન કદાચ વાંચતા ન હોય તો વાંચજો થોડા ઘણા. અમે હા લાસ્ટમાં જે ત્યાં તો છે ને પીએસઆઈ નું પેપર સોલ્વ કરાવ્યું હતું મેં, મેથ્સ નું. પછી સાયન્સના કેવા ટાઈપના પ્રશ્નો કયા ચેપ્ટરમાં કેવા પૂછાય. આપણે શરીરની રચના આવતી હોય તો કેમ માનવ શરીરમાં જોઈએ તો કોષની શરૂઆત આવે કે કોષ રોબર્ટ હુકે કોષ વિશે ઓક નામની વનસ્પતિમાં સંશોધન કર્યું અને સૌથી પાયાનો એકમ શરીરનો કોષ છે. પછી બોસ ઇન્ડિસ છે એ ગાયનું વૈજ્ઞાનિક નામ છે. રાના ટાઈગ્રીના હોય તો એ દેડકાનું વૈજ્ઞાનિક નામ છે. સાયન્સમાં તમે સાયન્સ કરો છો તૈયાર કે નહીં? હા સર થોડું થોડું કરું છું સર બાય જીપીએસસી નું તો પેપર આમ સોલ્વ કરી દીધું એમાં. એવું લાગે કે તમે અત્યારે મેથ્સ જે ભણાવો ને એના કરતા થોડું મને એવું લાગે કે હાર્ડ લાગે એ થોડું. ના ના, સાયન્સ તો બહુ મજાનું છે. સાયન્સ સાયન્સ તો તો આમ બેઠા બેઠા પ્રશ્ન બને સાયન્સ માંથી તો એટલે હમ. મગજ ચાલે તો હાર્ડ નથી, પણ એમાં ના ચાલે તો થોડું આમ હાર્ડ લાગે એમ થોડું. પણ એમાં તો ક્યારેક ચલાવવાનું જ નથી, યાદ જ રાખવાનું છે મોટા ભાગે તો. યાદ જો જ હું આમ રાખવાનું કહું આવે. ને તો એક કેમેસ્ટ્રીમાં થોડુંક અઘરું પડી જાય, બાકી બાયોલોજીમાં તો વાંધો ના આવે. કેમેસ્ટ્રીમાં તત્વો આવે ને 92 તત્વો છે ને કુદરતી રીતે 92 મળે છે, ટોટલ 118 બધાયના અણુ તત્વો છે. સૂત્રો યાદ રાખવા ને અણુસૂત્રો હા, બધું યાદ, પણ અણુસૂત્ર નહીં યાદ રહે એમાં તો. તળિયે ચૂનો હોય તો CaO આવે અને કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ હોય તો બ્લીચિંગ પાવડર નું અણુસૂત્ર આવે Na2CO3. નટુ કોથળી, બધા છોકરાઓ એમ કે નટુ કોથળી, ખાવાનો સોડા ને ધોવાનો સોડા, બધા સૂત્રો તમારે યાદ રાખવા પડે. પણ પેલા તો સંજ્ઞા જ યાદ રાખવી પડે. સોડિયમ ને Na કહેવાય, હાઇડ્રોજન ને H કહેવાય. આપણે નાના હતા ત્યારે ઓલું નહોતું કરતા, હા ઈ લીબે બો કાના ઓફ 20 તત્વો. હા એટલે હાઇડ્રોજન, ઈ એટલે હિલિયમ. ઘણી વખત સર શું છે કે બેઠા જીપીએસસીમાં પ્રશ્નો એમાં પૂછાય છે કે મુક્ત સ્વરૂપે કઈ ધાતુ મળે, એમાં સોનું આવે. એટલે મતલબ મારા અનુભવ પરથી કહું તો સાયન્સ છે ને ઈ યાદ રાખવાનું વધારે છે, મેથ્સ જેવું નથી. મેથ્સમાં તો શું છે કે તમે કોઠા થી નહીં તે દાખલાનો જવાબ લાવી શકો એમ કોઈ પણ રીતથી. હમ
અને ઈ ક્લિક GPSC માં થાય સર ત્યાં તો તમને તરત સૂજે, પણ મેથ્સ સાયન્સમાં તો તમે વાંચ્યું હોય તો જ આવડે એમ. એમાં કોઈ એવું નથી કે મેથ્સમાં મગજ હાઈ લેવલ માં અંદાજે આવે સર એમાં. લગાડી શકાય ઓમાં તો અંદાજ વાંચવું નો જ પડે સર, વાંચીને યાદ જ રાખવું પડે. હે કારણ સર કે માની લો કે પાચન GPSC માં તંત્ર બહુ હાઈ છે લેવલ નું અથવા આવે. તો કોઈ પણ, હા, એટલે એને GPSC તમારે માં યાદ મેથ્સ રાખવું. માં બહુ હાઈ લેવલ સર નું આવે. ગુડ નાઇટ. સર હું જાઉં છું. ઓકે ઓકે, ચલો મળીએ. આમ થાય 10:30 થઈ ગયા છે. હા એમની સર અહીંયા હોસ્ટેલમાં રહે ને 4 વાગે સવારમાં ઉઠવાનું એટલે ઊંઘ આવતી છે. અચ્છા એવું છે. ના 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 ના, કાંઈ વાંધો નહીં. હે સર ચાલો. ઈ બોલો. જીપીએસસી માં બહુ હાઈ લેવલ માં આવે મેથ્સ. સોરી. જીપીએસસી માં બહુ હાઈ લેવલ નું આવે મેથ્સ. ક્વેશ્ચન આન્સર એન્ડ ક્વેશ્ચન. ના બેન, ના 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 ના, ખરેખર હું જો તમને કહું ને તો હા જે જીપીએસસી ની એક્ઝામ છે, પછી એસટીઆઈ ની બધું જે કન્ડક્ટ કરે છે જીપીએસ, એમાં ખરેખર સાયન્સ મેથ્સ ના ક્વેશ્ચન એટલા ટ્રિકી નથી હોતા. હમ. મેથ્સમાં એવું નથી કે જીપીએસસી નું મેથ્સ અઘરું અને તલાટીનું મેથ્સ સહેલું, કારણ કે મેથ્સ તો મેથ્સ છે, બરોબર. એમાં હવે કામ અને મહેનતાણું પૂછે તો આમાંય કામ અને મહેનતાણું જ પૂછે. આમાં સર બહુ હાર્ડ આવે છે કારણ કે પેલામાં બહુ હાઈ લેવલ નું આવે છે એસબીઆઈ માં ને એમાં. હા, એસબીઆઈ નું ને એનું પાછું જે બેન્કિંગ લેવલનું મેથ્સ હું તમને કહું ને તો એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન ને આ તે ને બધું સીટિંગ અરેન્જમેન્ટ ને એ બધું થોડુંક એવું આવે છે કે જે કદાચ જલ્દી સોર્ટ આઉટ ન થાય. એના માટે તમે પૂરી તૈયારી કરી હોય ને અને તમારું મેથ્સ એક નંબરનું હોય ને, કારણ કે એમાં મેથ્સ એમાં તો અમને ની કોઈ ખબર જ ના કોમ્પિટિશન પડે. નથી. હા, એમાં મેથ્સ ની કોઈ કોમ્પિટિશન નથી, પણ મેથ્સ કોણ ઓછા સમયમાં ગણે ને એની કોમ્પિટિશન છે. હા બસ એવું. બરોબર, મેથ્સ નો ટાઈમ દાખલો તો હોય ને કોઈ આપણે વ્યક્તિ ગણી શકે. એમાં ને પાછું આપણે આકૃતિ મેથ્સ હોય ને અમુક એટલે રીઝનિંગ માં આકૃતિ જો પછી તો બેવ કરી ના કોમ્પિટિશન. શકીએ આપણે. હા, આકૃતિ વાળા એમાં હોય છે. યસ, વર્બલ નોન વર્બલ બેય હોય. હા એટલે આપણે એમાં તો દેખાય ને એટલે આપણે કરી ના શકીએ. એટલે તમારે આકૃતિ તો તમે કરતા જ નહીં હોય ને એના ઓપ્શનમાં કઈ નહીં એટલે આપતા પછી હોય ને શીખી તમને. જવું પડે ને. ના ઓપ્શનમાં નથી આવતો સર. ઈ તો થોડુંક લોસ છે તમારે. લોસ જાય. મેથ્સ ને રીઝનિંગ કરતા થોડુંક રીઝનિંગ હજી બ્લાઇન્ડ લોકોને ઈઝી પડે, પણ મેથ્સ થોડુંક વધુ હાર્ડ પડે. રીઝનિંગ થોડું છે આપણને ઈઝી હા, પડે. રીઝનિંગ થોડુંક હજી ચાલી શકે એમાં. અને હું તો કદાચ એવું માનું છું, મને તો અહીંયા ઘોડદોડ રોડ પર જે વિદ્યાર્થીઓ છે ને એવું કહેતા હતા કે અમારી સાથે જે સમજાવવા વાળા હોય ને હા ઈ પછી રાઈટર. વ્યવસ્થિત હોય ને તો હજી બહુ વાંધો નથી આવતો. હા. હા પણ સર અમુક રાઇટરો જેવા હોય ને તે લોકો પોતે જ નથી સમજી શકતા તો પછી આપણને શું સમજાવે એમ. હા, એવું થાય. અને ઘણી હમ વખત એ લોકો એવું કહેતા હતા કે સુપરવાઇઝર ઉપર પણ આધાર રાખે છે, કારણ કે રાઇટર કે કંઈક જવાબ આમ હોય તો એ બહુ ધ્યાન રાખે છે કે સુપરવાઇઝર હા, હા એવું બહુ સારા હોય ધ્યાન તો રાખે. વાંધો ન આવે. એક એક સર સુપરવાઇઝર એક અમારા સ્ટુડન્ટ આવી પાસે રીતે હોય છે. પ્રિલિમમાં હું પાસ થઈ ગઈ હતી. પ્રિલિમમાં મારા 60 માર્ક્સ આવ્યા હતા અને મેન્સમાં માટે શું વાત? મેન્સમાં બહુ હાર્ડલી પેપર આવ્યું. 200 માર્ક્સનું પેપર હતું પણ બહુ હાર્ડ હતું એમ. મેથ્સ હમ રીઝનિંગ હમ બહુ હાર્ડ હતું એમાં. એટલે આપણને હમ ફાવે ને રાઇટર પણ બહુ સમજાઈ શકે એમ નતું. રાઇટરને પણ સમજાવતા નતું ફાવતું કેમ કે બ્લાઇન્ડ જોડે કોઈ દિવસ આયેલા નહીં એટલે ના ખબર પડે ને એમને. હા, એટલે ખરેખર બેન અઘરું પડતું હોય છે. હું અહીંયા જે હમ ઓફલાઈન ભણાવું છું ને તો ઘણી હમ વખત ઈ એક જે ત્યાં ભાઈ આવે છે ને એક વિદ્યાર્થીને સમજાવતા છે ને તો મેં ખુદ ત્યાંથી એક રીત શીખી કે આ રીતે એના હાથ પકડીને સમજાવો ને તો કદાચ એને વધારે આઈડિયા આવશે એમ. કે અને પછી પાછા શું હું સમજાવે ને અમુક સુપરવાઇઝર એવા આવે કે સમજાવે ને તો સુપરવાઇઝર એવું કે તમારે બધું સમજાવવાનું નહીં. હા હા એવું કે એ એવું કરે. લોકોને એમ થાય કે આને આન્સર લખાવે છે, આન્સર કહી દે. હા આન્સર લખાવે છે એવું થાય. એવું થાય. અને મેન્સમાં તો શું ઓછી સંખ્યા હોય એટલે સુપરવાઇઝર ઉપર ને ઉપર જ હોય. સમજાવવા ના દે ને બોલવાય ના દે પછી કશું. તમારે કડક થઈ સર જાય તરત ઈ એમાં બ્લાઇન્ડ નહીં સાઇટેડ લોકોને ટાઈમ ની કટોકટી થઈ તો બ્લાઇન્ડ ને ભલે ટાઈમ થોડો વધારે આપે છે પણ બહુ કટોકટી હોય છે એમાં ટાઈમની. બહુ એટલે કટોકટી નહીં થાય. ખરેખર એક હું તો તો એવું 25 કહું છું માર્ક્સ ની ટીક કે કરે છે અમે. ના, એક વાર તમારા તો માટે કદાચ ટાઈમ તો આપણું વધુ હોવો જોઈએ, કારણ કે બેન્કિંગ ની બધી એક્ઝામ તો ટાઈમ પર જ દોડવાનું. આજે માની લો કારણ કે કે બ્લાઇન્ડ હોય રેલવેની ને એક્ઝામ એને છે. કંઈક ખાલી ક્વેશ્ચન સમજતા જ બે વાર તો એને કમસે કમ બચાવવો જ પડે ક્વેશ્ચન કે શું કહેવા માંગે. હા અને હા તો હા હાલ 125 ટીક કરે છે આ વખતે તો. અઘરું છે ટાઈમ માટે તો હું તમારી વાત 100% સાચી છે કે ન સમજી શકો, કારણ કે કોઈ વસ્તુને તમારે સમજતા વાર તો લાગે જ છે. અને સર એમાં જે તમે પેલો સમજાવો છો ને સમજે એમાં તો પછી સમજણ તમને પડી જાય છે સમજાવે. પાછી. તમે જે સમજાવો છો ને સર એમાં અમને સમજણ પડી જાય છે પણ. હમ હમ. હમ. પછી તો હું છે કે કામ જેવું સાથે કરી ને એમાં વધારે મને પણ કંઈક શીખવા, કારણ કે મેં જનરલી જે બધી લીધી છે ને
સિનિયર ક્લાર્ક, પીએસઆઈ, વર્ડિંગ બોક્સમાં એમાં શું મારે બધા લોકો જે સામે બેઠા હોય ને એને આ મેથ્સ તો સબ્જેક્ટ ખરેખર બોર્ડનો જ છે. એટલે હું સીધો હમ. લેક્ચરમાં આવીને બોર્ડમાં આમ તરત સરાસરીનું સૂત્ર મૂકવું આમ તેમ, પછી મારે કઈ બોલવાનું ન રહે, હું ખાલી રકમ લખું ને તો છોકરાઓ ગણતા હોય. અચ્છા કારણ કે સર એને તો અહીંયા બોર્ડ ઉપર ક્લાસીસ સીધું ચાલુ સૂત્ર છે ને દેખાય છે. સોરી. અહીં અમદાવાદમાં ક્લાસીસ ચાલુ છે ને ત્યાં ગઈ હતી ને તે સર એવું જ કહેતા હતા કે તમે મોઢે ગણવાનું તો એકદમ ના ગણી શકો, બોર્ડ ઉપર હું લખું ને તમે જુઓ ને એ ફટાફટ તમે ગણી શકો એમ. એનથી તો મારું કામ બહુ હળવું થઈ જાય. હું ખરેખર કહું છું, હમ. આજે હું અત્યારે તમને ભણાવું ને એ આખી મારી મેથડ જ ન હોય ભણાવવાની. જે હું હા. જનરલી ભણાવતો એમાં. હમ. કારણ કે મારે માની લો કે કોઈ વસ્તુ છે ને રકમ સીધી બાર બોલવાની ને હું રકમ લખીને દાખલો કરીને કહું ચલો આ દાખલો ગણો. પછી માની લો કેલેન્ડર હોય ને તો નાની સંખ્યા હોય કેલેન્ડરમાં તો હજુ આપણે કરી શકીએ પણ મોટી સંખ્યામાં તકલીફ પડે. હા એવું થાય. હમ. અને એ મોટા સર લોકોને તો તમારે છે lecture ને છે રકમ ને? લખવાની એટલે તરતથી લોકો તરત થઈ જાય એમાં જોડે જાય. એને તો જોવાનું છે એટલે એ તો જોઈને પછી આગળ વધવા માંડે. એટલે અમારી લેક્ચર લેવામાં કામ બહુ હળવું લાગે. કારણ કે રોમન હું 2-3 શીખવાડ દઉં ને કે ભાઈ x ને 10 કહેવાય, l એટલે 50 કહેવાય, આવું હોય તો ઘટવાનું, આવું હોય તો વધવાનું, 1-2 દાખલા ગણવાનું, પછી 10 રકમ આમ લખજો ને એ ગણતા હોય. કાંઈ નહીં, ચલો મિત્રો મળીએ. હા સારું ચાલો. ઓકે સર. ઓકે ચલો, જય ભગવાન બધાને, જય શ્રી કૃષ્ણ. જય ભગવાન. જય જય શ્રી કૃષ્ણ. ભગવાન.